જોઈ લો ખાલી મહેમાન છે આપણા બચકુ ના પડલે હો જોજો ખાલી बहुत मीठा और अमृत जैसा पानी है यार बहुत मोटू झरनों છે અને केदारनाथ धाम में सभी यात्रा लोग का स्वागत है। आओ आओ क्या हुआ रे सो क्यों गया यार તો બધા શિવ ભક્તોને જય શ્રી મહાકાલ। આજ કેદારનાથ યાત્રાનો ત્રીજો દિવસ તો બધા તૈયાર થઈ ગયા અને હવે જાય સોનપ્રયાગ માટે અને સોનપ્રયાગ માટે તો બધા હવે બેગ પેકિંગ થઈ ગયું તો હવે કરીએ તો હવે તૈયાર થઈને બહાર આવી ગયા જઈએ ગંગા કરી લેવા બધા બાટલા ને એવું લઈને આવ્યા આપણે ગંગા ઘાટ ઉપર આવી ગયા જલ લેવા માટે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગંગાજળ ભરી લીધું હવે જવાનું હોય સોનપ્રયાગ માટે ટેક્સી આપણે ચા પીવા આવી ગયા અહીંયા ટ્રેવલર્સમાં જવાનું છે પછી ચા ચાલે 15 રૂપિયા વાળી 15 વાળી ચા હા બ્લોગર એમ તો કહી દે આ ભાઈ પણ બ્લોગર હ તો સબસ્ક્રાइब करजो हमारे 60 रुपये डाल दिए है अब अपने नाश्ता करवा बेही है पापड़ी चा भेजो ना जोड़े बाजू में हुआ तो बंको तो यार तो गाड़ी उभी बता दे कुर्सी लेवा गया था હવે આપણે ટ્રેવલર્સમાં બેહીને સોનપ્રયાગ જવાનું સોનપ્રયાગથી ગૌરીકુંડ બધા ચડી રહ્યા અંદર આપણે ગાડી ચાલુ થઈ
नमो शंकरा भोलेनाथ शंकरा हे त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा देव हे महेश्वरा આપણે ઉત્તરાખંડના પહાડોમાં આપણે કૌશિકી જગ્યા બદલી દીધી આગળ જતો રહ્યો આ બાજુ બા કોઈ ત્યાં આગળ ભાઈ એ વિડીયો ઉતારા મને મસ્ત દેખાય છો તો આપણા હવા ટ્રેવલ્સમાં ઉતરી ગયા અને બધા બહાર આવ્યા ઘડીક पहाड़ देखो पहाड़ डूंगरा डूंगरा हम आ गए आबू बोलो मेरे बाबू क्या बोलते हैं उसको ना तूने किया हाँ आबू बाबू को चौथी आया फोटा पड़ा क्या मस्त है फोटा आया फोटा वाला तो આપણે નાસ્તો કરવા બેસી ગયા મેગી પહાડો વાલી મેગી होटल में खा रहे हैं चलो भाई साहब चलो આપણે મેગી ખાઈ લીધી અને આપણો અતુલભાઈ પેમેન્ટ કરો આપણે પાછા બેસી ગયા અંદર અને હવે જવા દેશે કાકા અરે આ પાસ નહીં આવવાનું સાચું કહું બંકાઓ બધા બંકાઓ ક્યાં બેઠા છે અત્યારે હવે થોડીક વાર રહીને ફોન ગાડી હવે હેડી તડકો આવે એટલે ઋષિકેશ જઈને તમે ફોન કરું તો હવે પાછા આપણે ઉતરી ગયા ને હવે આપણે જવાનું ધારી દેવી મંદિર દર્શન કરવા માટે તો તમને બતાવું વાવ અમેઝિંગ આ મંદિર પાણી વચ્ચે મંદિર એ મંદિરે જવાનું એ હા હજુ કાલ હોજે ઓકે ચલો શું જોવા જેવું
ना जाए क्या पैर डालो जाना क्या आ गए दर्शन करने के लिए आ जाओ ચોકડ આવ્યા તમે हम आ गए तारी देवी मंदिर देख लो यहाँ का व्यू कितना सुंदर है वो गंगा मैया है सारी बीच में सब आजू बाजू पहाड़ है बीच में गंगा मैया और हल्दी का मंदिर हम आ गए यहाँ पे જબરું હું મારી चलो તો હવે આપણા મંદિર જોડે આવી ગયા આટલી હા તારી દેવીનું મંદિર चलो ब्रेक मारना जब फाइट कर दिया મંદિર અસર ચલ मस्त जो બધા આ બાજુની સાઈડ ફોટો મારે ઘેર ખાવાનું એટલે તો આપણે તારી દેવીના મંદિરમાં હવે આવી જવા આ રસ્તે જઈશું આગળ એટલે મંદિર હોય હા તો આપણે તારી દેવીના દર્શન કરીને બહાર આવી ગયા શું હા અરે આખી અલીજી આવી જાઓ બધા આવી ગયા બંકો તો બંકાની રીતે જ હોય ક્યાં કહો જાઉં કેવું नहीं क्या उसको कुछ कहना नहीं मुझको पप्पी करना એ એવું નહીં કરવાનું मेरी जान है ખાતી और પાડે ये भी मेरी जान है ये बजे हुई गयो હવે બ્લોકમાં આવું ના આવી જાય पटू हुआ કાકા હોઈ ગયો ચક્કર તો જો આખા તારી દેવી મંદિરનો વ્યૂ બતાવી દો તમને હેલો ગાઈસ હવે આ ગયે તારી દેવી મંદિર તો ગાઈસ આપણા મહેમાન આવી ગયા છીએ જોઈ લો ખાલી મહેમાન છે આપણા कुना पल्ले બચકુના પડલે હો જોજો ખાલી ए दूरी आजू ઈ આવી લ્યા ઓમ નમઃ શિવાય ठंडू ठंडू लागे ये ठंडू ठंडू लागे तुमने આવી જાઓ फोटो मार फोटो मारो मारो જો જો બધા સ્ક્રીનશોટ પાડ દઈશ आ बाजू रे यार ભભી કર ભભી હલે પકડ હાથમાં કુદુ કુદુ કુદુ
લે ઈ આવી ધો ઓનલાઈન ડાડ આવી જાય આવી જાય ને ફોટો ઓન ક્યાં જઈ હજુ મારો હા એમાં જ એક મિનિટ ઈ ધો તો ધારી દેવીના દર્શન કરી દીધા અને હવે જઈએ પાછા નાસ્તો કરી દે ખાલી આપણી ગાડી તો ચાલો જઈએ તો બધા ગુલ્ફી ખાવા જઈ ગયા इसको बोलते हैं आज गुल्फी नहीं गुल्फी बोलते हैं हाँ गुल्फी गुल्फी योरी खा बहुत बढ़िया बहुत बढ़िया આપણી દુકાન છે मेरी दुकान આપણી લઈ લીધી બામાં લઈ નમે આવી ગયો બસ हाँ भाई ઓ ગુલ્ફી ખાઈ એડ્યા પાછા ગાડીએ हाँ छेड़ रहा તો આપણે પાછા જઈ ગયા આપણે રુદ્રપ્રયાગ સંગમે પહોંચી ગયા તો ઉતરવાનું ઈકન જવાનું બહુ ઉત્સાહ છે અમને બહુ ઉત્સાહ છે આજ વિડીયો અમે ફોનમાં દીકતા ના આવી એ વાત સાચી ચપ્પલ પહેરી ને એ ચપ્પલ કાઢી हाँ ये बलवन में અહીંયા જો તમે જોઈ શકો છો અહીંયા સંગમ છે હા આરી જો કાચી સીડી અહીંથી જવાનું અને આગળ પેલી બાજુથી આમ જાય એવો આગળ એ રસ્તો આવશે જ એનો જવું પડશે નહીં ચાલ પાછા આવી ગયા હે. સંગમ ઉપર જઈને આવી રહ્યા સંગમ હજુ બા એ નહીં ને વ્યવસ્થિત માણસ એ નહીં પેલી હતા પેલી તો વાતો નહીં હજુ આપણે પાણી ભરવા આવી ગયા નેચર ટ્રેવલર્સ આવી તો જો પેલા પથ્થરના પાણીથી બાટલા ભરવા જઈએ પીવાના ગાડી લઈ ગયો कोई बात नहीं हम ये भी भर लेंगे कुछ तो सही जो ये चढ़ना आ ऊपर थी पानी पड़ा पत्थर में अरे ये आ तो बर्फ जो तो बर्फ जो ठंडू ठंडू पानी है जब्बर पानी है ले पकड़ पहाड़ों का पानी बहुत हला लोड़ा वीडियो बनाना गारो चौदह रेबुल पहाड़ों का पानी बहुत सुंदर है ले पकड़ बहुत मीठा है ऐसा बोलते ए हैं लेना बाटलो भर दी दो मयूर बाटलो भरो तो बाटला भरी તમે યાદ है मेहमान ए मेहमान आप क्या कुछ बोलना चाहते हो पहाड़ों के पानी के बारे में लो एक बार टेस्ट करके बताइए बहुत मीठा और अमृत जैसा पानी है यार बात तो सही है तो આપણે જો નદીઓ બધી બહુ જ નદી આવા માંડી खतरनाक आवा पे પહાડો વાળી પહાડોથી નીકળતી નદીઓ બધી બહુ એવા નહીં દેખાવા કે ઘેર નહીં જેવા આપણે હવે પૈસા માંગી બીજા વાકટ રહેવાની ઈચ્છા અમારે તમારે આવું હોય તો કોમેન્ટ કરજો એ કૌશિક ના પાડતી કે અમે એકર રહી જવું આપણે વાકટ રહેવાનું હોય એટલે બા બધી કહેવાનું છે આ પેલું આ કર દેખાય એર્યું આપણે લઈ લઈએ બરોબર આ ડેટ ઉપર ઘર હે ને લાલ કલર નું એમાં એક આદું લાલ કલર વાળું લઈ લઈએ આપણે રહેવા જવા તો હવે આપણે પહાડોમાં બહુ ઉપર આવી ગયા સવારના 7 વાગ્યા ને નીકળ્યા હતા ત્યારે હોજના 5 વાગી ગયા બગાવા એટલે વાતાવરણ બહુ ઠંડુ થઈ ગયું
બ્લોકર કેટલી મિનિટનો એ પેલું જે પેલું નાચી પેલું વોટરફોલ પેલો ઝરણું પડે ઝરણું सो जो खाली चढ़ू वॉटरफॉल से इंग्लिश में वॉटरफॉल जतुरी जो खाली बहु मस्त व्यू हो मतलब वादड़ों ने अंदर पहाड़ों छुपाई गया अब पहाड़ जो खाली वादळ बहुत नजीक से पहाड़ ने टच થઈ જાય वादळ जो एक मस्त પેલી બાજુ લે હજુ અડધું આવશે પેલી બાજુ ચરણું આવે એક મસ્ત ચાલુ જ રાખજો એ જશે મસ્ત તમારા ફોન નહીં આપતા પણ મારામાં ચાલુ બરાબર બીજું આરી મોટું થઈ હા મોટું થઈને આવ્યો ઉતા કેદારનાથ આવો તો આઈકન ચરણું જોજો જી બહુ જ મોટું ઝરણું છે અને અહીંયા ઘણા લોકો નાવા પણ આવ્યા છે તો હવે અહીંયા બધા નેચા ઉતર્યા બધા પહાડો ને એવું બધું જોવા નેચા ઉતર્યા જો ખાલી જરૂર હતી જો ખચ્ચર આ ખચ્ચર ત્યાં કરી લે તો એ જો બધા નાસ્તો મસ્તો કરવા ઉતર્યા ને चलो पहाड़ों पे आ गए हैं हम ये फोटोग्राफी चालू है वाह खच्चर के साथ फोटो खिंचवाने वाला बंदा ये बंदा फोटोग्राफी करता था ना ये इंद्रधनुष बनी थी इंद्रधनुष देखा है એમાં મારના પડે ફોટા તો હવે જો સોન ટ્રેપ પહોંચી ગયા અને અહીંયાથી હવે ગૌરીકુંડ જઈએ તો આ બધા તમે હો મને ખબર હે એટલે આપણે સોન ટ્રેપ પહોંચી ગયા અને અહીંયાથી જવાનું ગૌરીકુંડ તો ચલો નંબર લીધો નાનો बट नंबर आप लोग ले लीजिए सुबह फोन कर लीजिएगा तो ये बात थी और अब यहाँ से जाने वाले हैं चलो તો હવે જ્યાંની રાહ જોઈને બેઠા હતા એ હવે બોર્ડ દેખાઈ ગયું આપણને એટલે જો તમને નદી બતાવી દો ને ભાઈ બોર્ડ બતાવું હવે સપનું અમારું પૂરું થશે સપનું તમારું પૂરું થઈ જશે केदारनाथ जवान थશે ચલા દિયા હે ખાના સબકો हमको खाना नहीं है નાસ્તો પકડાઈ દીધો અને તમને બોર્ડ બતાવી દઉં હું આ બોર્ડ જોવા માટે ઘણા સપના જોયા કેદારનાથ ધામે સભી યાત્રા લોકો આ સ્વાગત છે તો હવે મારું ફાઇનલી આપણું હવે સપનું પૂરું થઈ જવા આવ્યું हेलो गाइस हम चले केदारनाथ में हम चले पहाड़ों में તો હવે આપણા ગૌરીકુંડ પહોંચી ગયા તો જો બધા ધોકા લઈ લીધા હાથમાં ये मंदिर ना ले लाकड़ी मंदिर लाकड़ी ना ले આ બધા ધોકા હાથમાં લઈ લીધા આપણે લઈ લીધો આપણે ધોકો લઈ લીધો અને આ બાજુ જો બધા नहीं पाउस ले પહાડ હેડર आगे नमती आलो હવે ગૌરીકુંડમાં જઈને રૂમ રાખશું અને નાઇટ ઇકોન રોકાશું તો હવે ડાયરેક્ટ મળીએ રૂમમાં તો ચાલો હવે આપણે ગૌરીકુંડમાં રૂમ રાખી લીધો તો આ રૂમમાં તો હવે આપણે રૂમ રાખીને નેચર આવી ગયા તો અત્યારે આપણે ગૌરીકુંડ પહોંચી ગયા અને બધા બજારમાં આવ્યા જમવાનું અને અત્યારે ઘડીક થોડું ફરવા આવ્યા તો પેલા થોડું ફરશું અને પછી જમીન પછી પાછા રૂમ ઉપર જતા રહીશું તો અહીંયા જો પ્રવાહ જો ખાલી નદીનો હવે આપણે આવી ગયા ગરમકુંડ જોવા તો અહીંયા ગરમકુંડ છે જો અહીંયા બધા નાય છે અહીંયા પાણી બહુ જ ગરમ છે અને અહીંયા પહાડનું જે પાણી આવે છે બહુ જ ઠંડુ છે અને અહીંયા તમે જોઈ શકો છો બહુ જ ગરમ પાણી છે
તમારે નહીં જવું જાઓ ને મારવી પડે એવું હોય તો અમે પણ જઈએ છીએ હવે ગરમકુંડમાં થોડું ડૂબકી મારવા નહીં પણ હાથ પગ તો ગરમકુંડનું પાણી અહીંયા કુંડમાંથી આવે છે અહીંયા કોણ છું पानी बहुत साफ है यार जी गरमकुंडનું પાણી આ બહુ જ ગરમ અહીંયા આ કુંડ કરતા અહીંયા બહુ જ ગરમ પાણી છે તો આપણે ગરમ પાણીમાં હાથ ધોઈ દીધા ખારું પાણી એવું તો જો પાણી બધા નાહ્યા પણ બહુ જ ગરમ આટલી પાણી નહીં કરે વરાળ ચાલો તો આપણે ગરમ કુંડમાં હવે હાથ પગ ધોઈ દીધા અને સવારે આવીને નાહવાનું હોય ત્યારે ગરમ કુંડમાં સવારે નાહવાનું હોય ને એટલે આ બાજુનો વ્યૂ જુઓ ખાલી તમે તો જો આપણને અહીંયા એક મસ્ત વસ્તુ મળી ગયું आओ आओ क्या हुआ रे सो क्यों गया यार पिलन नाखो बतरा इतना जल्दी सो गया पिलन मेहमान आ चुके हैं बिस्किट लेकर पिल दिखरी बेचारू बहुत डीजल लग रहा है लेकिन ये कुछ करता नहीं है वहाँ पर भी एक खाई लो ये खाती वक्त वहाँ नडवान नहीं हो बहु कड़छी हेलो कुत्ते साहब जो बीजा जोड़े हैं येठे मिल दो खाई जाओ ना काढ़ा खवड़ाओ वो तो खबर है हाथ फेरो माथे हाथ फेरो ने તમે કોઈ નહીં કરો ये तो मोटा बारे है आ तो मोटा बारे हो बोल तेरी को भी तुमको लाभ कराता જમવા માટે આવી ગયા खाना बोलते उसको थोड़ी सफाई कर दो तेल वाला જમવા માટે આવી साफ ગયા थोड़ा साफ જમવા આવશે खाना नहीं बोलते यहाँ पे તો હવે ખાવા બેસી ગયા બધા ચોપડા જેવી રોટલી આવી ગયા તો કઈ મળી તો હવે જમીન हेलो गाइस रूम बाजू जाइए ठंडी लग रही है और ठंडी बहुत जोरदार बहुत ठंडी लागे ठंड बहुत ज्यादा लग रही है બધા સ્વેટર પહેરી પણ અમે સ્વેટર લાયા નહીં लोकल ले તો હવે આપણે જમીન ડાયરેક્ટ રૂમ ઉપર આવી ગયા અને અહીંયા જો બધા ઠંડી બહુ આવતી હતી તો ધાબળો ઉઠી હોઈ ગયા અહીંયા આપણે અજુબા અને અતુલભાઈએ ઊંઘવાની તૈયારી કરે તો હવે અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરીશું તો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે જોડાઈ રહેજો જેથી કેદારનાથના દર્શન તમને કરાવું તો અહીંયા અમારા વિડીયોનો એન્ડ કરું છું હર હર મહાદેવ